નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 9 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે। ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। આમ જોવા જઈએ તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આપણે આગળ જતાં ધોરણ 10માં પણ બહુપદીનો અભ્યાસ કરવાનો છે। એટલે જો ધોરણ 10માં બહુપદીનું સારી રીતે અભ્યાસ કરવું છે તો એના માટે ધોરણ 9 આવડવું જરૂરી છે। એટલે ધોરણ 9નું બહુપદી આવડવું જરૂરી છે, બરાબર છે। ચલો તો ધોરણ 10નો જે ગણિત છે એની ઇમારત બાંધતા પહેલાં ધોરણ 9નું જે પાયો છે એ મજબૂત કરીએ આપણે, બરાબર છે। તો ચલો શરૂઆત કરીએ આપણે। સૌ પ્રથમ ચલ કોને કહે છે ભાઈ? તો ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે। સાવ સિમ્પલ છે ભાઈ, કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને આપણે ચલ કહીએ છીએ, કે જે જુદી જુદી કિંમતો ધારણ કરે। ઉદાહરણ તરીકે x, y, a, b, c, d કોઈ પણ લઈ શકો, બરાબર છે। તમે જોશો ઉદાહરણ તરીકે કદાચ મેં x લીધેલ છે તો x ની કિંમત 5 પણ હોઈ શકે, 9 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 50 હોઈ શકે, 50,000 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર છે। એટલે x ની કિંમતો બદલાતી રહે છે, તેથી આપણે x અને y એવી સંજ્ઞાઓ છે એને આપણે શું કહેશું? તો ચલ કહેશું, બરાબર છે। શું કહેશું? ચલ। ચલો ત્યારબાદ અચળ પદ, જેની કિંમત નિશ્ચિત હોય તેને અચળ પદ કહે છે। કોને ભાઈ? તો જેની કિંમત નિશ્ચિત હોય, જેની કિંમત બદલાતી ન હોય તેને આપણે અચળ પદ તરીકે ઓળખીશું। ઉદાહરણ તરીકે 5, 3, 2, -2 એવા આપણને અનંત ઉદાહરણો મળે, બરાબર છે। અહીં તમે જોશો ઉદાહરણ તરીકે 5 છે તો 5ની કિંમત ભાઈ નિશ્ચિત છે, 5ની કિંમત ક્યારે બદલાવાની નથી। એવી રીતે -2 ની કિંમત પણ -2 જ રહેશે, એની કિંમત બદલાશે નહીં। તો એવી જે સંખ્યાઓ છે, તો એ જે અનંત સંખ્યાઓ છે એને આપણે અચળ પદ તરીકે ઓળખીશું, બરાબર છે। ક્લિયર થઈ ગયું હશે? ચલો આગળ વધીએ। બેઝિક પદાવલી કોને કહે છે ભાઈ? તો ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાથી સાંકળતા બેઝિક પદાવલી મળે છે અથવા તો કહે છે। કોને કોને ભાઈ? તો આ ચલ અને અચળ પદને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાથી સાંકળવાથી જે મળે એને આપણે શું કહેશું? તો બેઝિક પદાવલી તરીકે ઓળખીશું। ઉદાહરણ તરીકે 2 + x, તમે જોશો તો 2 શું છે? તો અચળ પદ છે, ને x શું છે? ચલ છે। તો ચલ x અને અચળ પદ બેને એમે સરવાળાની ગાણિતિક ક્રિયા દ્વારા સાંકળેલ છે, એટલે આ શું થશે? બેઝિક પદાવલી થશે। એવી જ રીતે 3x ની 4 ઘાત - 7, 3x ની 4 ઘાત એ આખું પદ ચલ છે અને 7 એ શું છે? તો અચળ પદ છે। તો એ બેને મેં બાદબાકીની ગાણિતિક ક્રિયા દ્વારા સાંકળેલ છે। એવી જ રીતે તમે જોશો તો 5x ની 2 ઘાત, તો અહીં તમે જોશો તો x ની 2 ઘાત શું છે? તો ચલ છે, અને 5 શું છે? અચળ પદ છે। તો જે અચળ 5 છે અને ચલ x ની 2 ઘાત છે એને મેં ગુણાકારની ગાણિતિક ક્રિયા દ્વારા સાંકળેલ છે। એવી રીતે તમે જોશો તો x ની 4 ઘાત / 3, તો એ બેને મેં ચલ અને અચળને ભાગાકારની ગાણિતિક ક્રિયા દ્વારા સાંકળેલ છે। એટલે આ બધી શું છે? તો બેઝિક પદાવલીઓ છે, એ આપણે અનંત મળે, ગમે એટલી મળી શકે છે, બરાબર છે। એને આપણે બેઝિક પદાવલીને આપણે બહુપદી તરીકે પણ ઓળખીએ છીએ। ચલો આગળ વધી। હવે બહુપદીના પદના આધારે પ્રકાર થોડાક જોઈ લઈએ આપણે। એકપદી બહુપદી, એકપદી એટલે એક એટલે એક અને પદી એટલે પદ, કે ભાઈ જે બહુપદીમાં ફક્ત એક જ પદ હોય તે પ્રકારની બહુપદીને આપણે એકપદી બહુપદી કહેશું, બરાબર છે। ઉદાહરણ તરીકે 7x છે તો આમાં કેટલું પદ છે? એક જ પદ છે। x ની 9 ઘાત તો એક જ પદ છે, 7x ની 2 ઘાત તો આ પણ એક જ પદ છે। તો આ પ્રકારની બહુપદીને આપણે એકપદી બહુપદી કહેશું, બરાબર છે। ચાલો એવી રીતે દ્વિપદી બહુપદી, દ્વિ એટલે 2 અને પદી એટલે પદ, તો જે બહુપદીમાં કેટલા પદ હોય? 2 પદ હોય તે પ્રકારની બહુપદીને આપણે દ્વિપદી બહુપદી કહેશું। ઉદાહરણ તરીકે 2x + 3, તમે જોશો તો 2x એક પદ છે ને 3 એ બીજું પદ છે, એટલે ટોટલ કેટલા પદ છે? 2 પદ છે, એટલે દ્વિપદી બહુપદ થશે। એટલે તમે જોશો તો x ની 5 ઘાત - 7, તો x ની 5 ઘાત એક પદ છે ને 7 એ બીજું પદ છે, તો એક અને ટોટલ કેટલા પદ છે? 2 પદ છે, એટલે આ બહુપદી પણ કેવી થશે? તો દ્વિપદી બહુપદી થશે, બરાબર છે। તેવી જ રીતે ત્રિપદી બહુપદી કોને કહે છે ભાઈ? કે જે બહુપદીમાં 3 પદ હોય તે બહુપદીને આપણે ત્રિપદી બહુપદી કહીશું। ઉદાહરણ તરીકે x ની 2 ઘાત + x + 4, x ની 2 ઘાત પહેલું પદ છે, x બીજું પદ છે અને 4 એ ત્રીજું પદ છે, ટોટલ કેટલા પદ છે ભાઈ? 3 પદ છે। તો આ પ્રકારની બહુપદીને આપણે ત્રિપદી બહુપદી કહીશું। બીજું ઉદાહરણ લઈ લઈએ તો x ની 6 ઘાત - x ની 2 ઘાત + 7, એ પણ શું છે? તો ત્રિપદી બહુપદી છે, બરાબર છે। એક વ્યાખ્યા બીજી પણ છે, સહગુણક, ધોરણ 8માં કદાચ આપણે ભણી ચૂક્યા છીએ।
छतां पण ख्याल आपी दऊं कोने कहेवाय सहगुणक એટલે શું ભાઈ ચલ સાથે ગુણાકારમાં જે અચળ પદ હોય તેને આપણે શું કહેશું તો સહગુણક કહેશું ચલ સાથે ગુણાકારમાં જે અચળ પદ છે સંકળાયેલું હોય એને આપણે શું કહેશું તો સહગુણક કહેશું ઉદાહરણ તરીકે અહીં જોશો તો આ જો 7x છે તો એમાં ચલ કોણ છે x છે એની સાથે અચળ પદમાં ગુણાકાર કોણ છે 7 છે તો આ x નું સહગુણક કોણ થશે 7 થશે બરાબર છે એવી જ રીતે તમે જોશો તો આ x ની 2 ઘાતનો સહગુણક કોણ થશે 7 થશે આમાં x ની 4 ઘાતનો સહગુણક કોણ થશે 3 થશે આમાં x ની 2 ઘાતનો સહગુણક કોણ થશે 5 થશે બરાબર છે હવે એમ કે ભાઈ કે આમાં જે x છે અથવા તો x ની 2 ઘાત છે આમાં x ની 2 ઘાતનો સહગુણક કોણ થાય તો તમે કદાચ અહીં જુઓ એટલે કાંઈ નથી દેખાય તમે 0 લખો પરંતુ x ની 2 ઘાત સાથે કોઈ પણ ન હોય તો ગુણાકારમાં 1 હોય તો આ x ની 2 ઘાતનો સહગુણક કેટલો થશે 1 થશે બરાબર છે ખ્યાલ આવી ગયો છે ચલો આગળ વધી બહુપદીની ઘાત કોને કહે છે ભાઈ તો બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે કોને કહે છે ભાઈ તો બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બે શબ્દો પર ધ્યાન રાખજો ચલ અને મહત્તમ બે વસ્તુ પર ધ્યાન રાખવાનું છે તમારે ફોકસ કરવાનું છે બરાબર ચલો તો ચલની મોટામાં મોટી મહત્તમ એટલે કે વધુમાં વધુ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે આપણે ઉદાહરણ લઈએ તમારી ટેક્સ્ટબુક છે એમાં ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ નંબર 1 નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો એક માર્કમાં કદાચ પૂછાઈ પણ જાય બરાબર છે તો ચલો પેલું કંઈક આ પ્રકારે છે x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત વત્તા 3 આ બહુપદીની ઘાત જણાવો તમે જોશો તો ચલની આપણે ઘાત જોવાની છે વ્યાખ્યા પ્રમાણે બરાબર છે તો આમાં ચલ x ની ઘાત છે 5 આમાં ચલ x ની ઘાત છે 4 તો બહુપદીની ઘાત કોને કહેશું વ્યાખ્યા પ્રમાણે મહત્તમ ઘાતાંકને કહેશું આપણે તો આમાં મોટી ઘાત કેટલી છે ભાઈ 5 ઘાત છે તો આ આખી બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 5 ઘાત થશે કેટલી ઘાત થશે 5 ઘાત થશે ચલો એવી રીતે બીજું જોઈએ આમાં ચલ કોણ છે તો y છે કારણ કે આપણે જોયું ને y ચલ તરીકે આપણે કોઈ પણ લઈ શકીએ x y z કોઈ પણ લઈ શકીએ અહીં ચલ કોણ છે y છે ચલો બહુપદી કંઈક આ પ્રકારે છે 2 ઓછા y ની 2 ઘાત ઓછા y ની 3 ઘાત વત્તા 2y ની 8 ઘાત ચલો આ બહુપદીની ઘાત નક્કી કરવાની છે તમે જોશો તો આમાં ચલ y ની 2 ઘાત છે આમાં ચલ y ની 3 ઘાત છે આમાં ચલ y ની 8 ઘાત છે બરાબર છે તો આપણે કઈ ઘાત જોવાની છે ભાઈ મોટામાં મોટી ઘાત તો મોટામાં મોટી ઘાત કેટલી છે ભાઈ આમાં 8 ઘાત છે કેટલી ઘાત છે 8 ઘાત છે તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 8 ઘાત થશે કેટલી ઘાત થશે 8 ઘાત બરાબર છે ચલો આગળ વધી ત્રીજું છે 2 હવે તમે અહીં આ જુઓ 2 એટલે તમે કહેશો કે ભાઈ આમાં ચલ જ નથી પણ આમાં ચલ છુપાયેલો છે કેવી રીતે ભાઈ તો આ 2 છે ને આવી રીતે લખી શકાય 2 ગુણ્યા x ની 0 ઘાત લખી શકાય કારણ કે x ની 0 ઘાત એટલે શું થાય 1 કારણ કે કોઈ પણ પદની 0 ઘાત એટલે જવાબ થાય 1 તો આમાં x ની 0 ઘાત ગુણાકાર સ્વરૂપે લખી શકાય કારણ કે 2 x ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 2 એટલે 2 તો ભાઈ આમાં ચલ કોણ છે x છે x ની મહત્તમ ઘાતાંક 0 છે તો આ બહુપદીની ઘાત કેટલી થશે 0 થશે બરાબર છે અને આ બહુપદીને આપણે અચળ બહુપદી અથવા તો શૂન્ય બહુપદી તરીકે ઓળખીએ છીએ બરાબર છે ચલો થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ લઈ લઈએ પહેલું છે 3x ની 7 ઘાત ઓછા x ની 5 ઘાત વત્તા 3x ની 2 ઘાત ચલો 2 સેકન્ડનો ટાઈમ આપો છો વિચારો સાવ સરળ છે ભાઈ કે ભાઈ x ની 7 ઘાત ચલ છે ચલ x છે એની 7 ઘાત છે આમાં ચલ x ની 15 ઘાત છે આમાં ચલ x ની 2 ઘાત છે હવે બહુપદીની ઘાત માટે મહત્તમ એટલે કે મોટા મોટી ઘાત તો આમાં 7 છે 15 છે અને 2 છે તો મોટી કોણ છે 15 તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 15 ઘાત થશે કેટલી ઘાત થશે 15 ચલો એવી જ રીતે અહીં ચલ t છે તો t ની 93 ઘાત ઓછા 9t ની 2 ઘાત વત્તા 7 બરાબર છે તો ચલો t ની આમાં 93 ઘાત છે ને આમાં 2 ઘાત છે મોટી ઘાત કેટલી છે ભાઈ 93 છે તો બહુપદીની ઘાત કેટલી થશે 93 ઘાત ચલો ત્રીજો ઉદાહરણ છે 2 વત્તા x એટલે વળી પાછું તમે ઉતાવળ કરીને 0 જવાબ લખો પણ ભાઈ આમાં જોશો તો x ની કંઈ ઘાત ન હોય તો પણ એક ઘાત તો હોય બરાબર છે એટલે આ બહુપદીમાં આ જે છે એમાં ચલ x ની મોટા મોટી ઘાત કેટલી છે 1 છે એટલે આ બહુપદીની ઘાત પણ કેટલી થશે તો ભાઈ 1 ઘાત થશે કેટલી ઘાત થશે 1 ઘાત બરાબર છે ચલો ત્યારબાદ 7y ચલ y ની ઘાત કેટલી છે ભાઈ 1 છે કેટલી ઘાત છે 1 તો આ બહુપદીની ઘાત પણ કેટલી થશે 1 ઘાત થશે કેટલી ઘાત થશે 1 ઘાત બરાબર છે ચલો હવે કંઈક આ પ્રકારે તમને એક ઉદાહરણ આપેલું હોય કદાચ કે ભાઈ 7x ની 3 ઘાત વત્તા 5 ની 6 ઘાત આ બહુપદીની ઘાત જણાવો આ પ્રકારે છે કંઈ
7x ની 3 ઘાત વત્તા 5 ની 6 ઘાત. એટલે તમે શું કરો, ઉતાવળમાં મોટી ઘાત લખો. મોટી ઘાત કેટલી છે? 6. તો તમે જવાબ લખો 6 ઘાત. પણ જવાબ સાચું પડે? તો ભાઈ ન પડે. એનું કારણ છે કે બહુપદીની ઘાત નક્કી કરવાની છે તો આપણે ચલની ઘાત જોવાની છે, અચળ પદની નહીં. તમે જોશો તો 5 શું છે ભાઈ? તો 5 છે એ અચળ પદ છે. અચળ પદની ઘાતને મારે ધ્યાને લેવાની નથી, ફક્ત ચલની ઘાત જોવાની છે. આમાં ચલ કોણ છે? x છે. હવે x ની ઘાત કેટલી છે? 3 છે. તો મોટામાં મોટી ઘાત પણ x ની કેટલી છે? તો 3 છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ? 3 થશે. કેટલી થશે? 3. તો આ બહુપદીની ઘાત થશે 3 ઘાત. ક્લિયર? સાવ સિમ્પલ છે ભાઈ. તો ચલ, અચળ પદ, બેઝિક પદાવલી, એકપદી બહુપદી, દ્વિપદી બહુપદી, ત્રિપદી બહુપદી અને બહુપદીની ઘાત અને તેના લગતા ઉદાહરણોમાં તમને ખ્યાલ આવી ગયો છે. થોડાક વધુ ઉદાહરણો તમે તમારી રીતે ઘરે પ્રયત્ન કરજો તો થોડું વધારે ખ્યાલ આવશે. બરાબર છે? ચલો આ જ ચેપ્ટરમાં હવે આપણે આગળ વધી. ચલો આગળ વધી. એક મહત્વનો મુદ્દો છે, થોડુંક ધ્યાન રાખજો. શું કીધો છે? તો બહુપદીમાં ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય. બરાબર છે? જે બહુપદી આપેલી હોય એમાં જે ચલ હોય એમાં ચલની ઘાત હંમેશા કેવી હશે? પૂર્ણ સંખ્યા હશે. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 હશે. બરાબર છે? ક્યારે પણ બહુપદીની ઘાત ઓછા એટલે કે ઋણ સંખ્યા નહીં હોય, ક્યારે પણ એની જે ઘાત છે એ અપૂર્ણાંકમાં નહીં હોય. બરાબર છે? એટલે કે ઇન્ટીજર્સ નહીં હોય. બરાબર છે? ઇન્ટીજર્સ નહીં હોય અને નેગેટિવ જે નંબર છે એ નહીં હોય. એટલે બહુપદીમાં ચલની ઘાત હંમેશા કેવી હશે? તો પૂર્ણ સંખ્યા હશે. અધરવાઇઝ એ બહુપદી કહેવાશે નહીં. બરાબર છે? ચલો આગળ વધીએ. સ્વાધ્યાય નંબર 2.1 એક્સરસાઇઝ નંબર 2.1 તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે. એનું સોલ્યુશન છે આપણે અહીંયા આરામથી આપણે સમજતા જશું. બરાબર છે? ચલો એમાં એક્ઝામ્પલ નંબર 1 શું કીધો છે? તો નીચેના પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ નથી? એટલે સકારણ જવાબ આપો. મેં રકમ છે અહીં શોર્ટમાં બહુ લખી છે. બરાબર? કારણ કે બોર્ડની મર્યાદા છે પછી. બરાબર છે? પણ તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે કે નીચે આપેલી બહુપદીઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે ને કઈ બહુપદી એક ચલવાળી નથી. સકારણ જવાબ આપો. તો એમાં પહેલું કંઈક આ પ્રકારે છે કે 4x ની 2 ઘાત ઓછા 3x વત્તા 7. તો આ બહુપદી શું એક ચલ છે? સૌપ્રથમ એક ચલ એટલે શું? જેમાં ફક્ત એક જ ચલ હોય, બે ચલ ન હોય, ફક્ત એક જ ચલ હોય ને આપણે શું કહેશું? એક ચલ બહુપદી કહેશું. તમે જોશો તો આમાં ચલ ફક્ત કોણ છે? x જ છે. એટલે કે આ બહુપદી છે કેવી છે? તો એક ચલ બહુપદી છે. બરાબર છે? ફક્ત એક જ ચલ છે એટલે એક ચલ બહુપદી છે. ચલો એવી રીતે બીજું ઉદાહરણ છે y ની 2 ઘાત વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે? તમે જોશો તો અહીં ચલ કોણ છે? ફક્ત y જ છે. તો આ બહુપદી પણ કેવી થશે? તો એક ચલ બહુપદી થશે. બરાબર છે? ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. તમે અહીં જુઓ એટલે તમે કહો કે સાહેબ આ તો છે એક ચલ બહુપદી છે, પરંતુ આ બહુપદી જ નથી. ધ્યાન રાખજો. શું છે? આ બહુપદી જ નથી. એનું કારણ છે મેં તમને કીધું હતું કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. આમાં t ની એક ઘાત છે, ચલો એક એ પૂર્ણ સંખ્યા છે એટલે સેટિસ્ફાય કરે છે. ચલો પરંતુ આ જે વર્ગમૂળમાં t છે મતલબ કે t ની કેટલી ઘાત થાય? તો t ની 1/2 ઘાત. હવે 1/2 એ પૂર્ણ સંખ્યા છે. બરાબર છે? એ તો અપૂર્ણાંક છે. તો આ જે છે એ બહુપદી જ નથી. શું નથી? તો બહુપદી નથી. આ બહુપદી છે નહીં. બરાબર છે? અહીં આપણે શરત પ્રમાણે સમજાઈ ગયું હશે. એટલે જ્યાં જ્યાં વર્ગમૂળમાં ચલ આવે એ બહુપદી નહીં થાય. અહીં જો આ t છે એ સમા જે વર્ગમૂળમાં છે તે બહુપદી થશે નહીં. બરાબર છે? ચલો આગળ વધીએ. y વત્તા 2/y. તો અહીં પણ તમે જુઓ તો કે ચલ એક જ છે y એટલે બહુપદી છે, એક ચલ બહુપદી છે, પણ આ પણ બહુપદી નથી. એનું કારણ છે કે 2/y 2/y એટલે y ની ઉપર આપણે આવે તો શું થાય? y ની ઓછા 1 ઘાત થાય. હવે ઓછા 1 ઘાત ઓછા 1 છે પૂર્ણ સંખ્યા છે, એ તો ઋણ સંખ્યા છે. હંમેશા ચલની ઋણ સંખ્યા હોવી જોઈએ ની બહુપદીમાં. બરાબર છે? એટલે આ પણ શું થશે? બહુપદી થશે નહીં. તો બીજું તમે એવું ક્યારેય જુઓ કે ચલ હોય હંમેશા છેદમાં હોય, કદાચ ચલ છેદમાં હોય તો એ પણ બહુપદી થશે નહીં. ચલ વર્ગમૂળમાં હોય, ચલ છેદમાં હોય તો એ બહુપદી થશે નહીં. બરાબર છે? ચલો તો એ બહુપદી નથી. ચલો ચોથો ઉદાહરણ લઈએ. x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો આ એક ચલ છે? તો નથી. કારણ કે આમાં x, y અને t કેટલા ચલ છે? 3 ચલ છે. એટલે આ એક ચલ બહુપદી નથી. બરાબર છે? એક્ઝામ્પલ નંબર 1 પૂરો થાય છે. એક્ઝામ્પલ નંબર 2 x ની 2 ઘાતનું સહગુણક લખો. x ની 2 ઘાતનું સહગુણક લખો. પહેલું કંઈક આ પ્રમાણે છે
2 વત્તા એક્સની 2 ઘાત વત્તા એક્સ કોનો સહગુણક લખવાનું તમારે એક્સની 2 ઘાતનું. તમે આમાં જોશો તો એક્સની 2 ઘાતનો સહગુણક આની સાથે કોણ છે તો કંઈ નથી તો 1 હોય તો આ એક્સની 2 ઘાતનો સહગુણક કોણ છે ભાઈ 1 છે. કોણ છે 1 છે. ચલો બીજું ઉદાહરણ 2 ઓછા એક્સની 2 ઘાત વત્તા એક્સની 3 ઘાત. એક્સની 2 ઘાતનો સહગુણક લખવાનો છે. તમે એક્સની 2 ઘાતનો સહગુણક ફટાફટ અહીંયા 1 લખી દો પણ 1 ના આવે -1 આવે કારણ કે જે બહુપદી હોય ને વ્યાપક સ્વરૂપ શું હોય ભાઈ તો આ પ્રકારે હોય કે એક્સની 3 ઘાત આ 3 ઘાત વાળું છે એટલે પછી શું થાય બી એક્સની ડી ઘાત વત્તા સી થાય. એટલે તમે જુઓ તો વચ્ચે બધા કેવા આવે પ્લસ પ્લસ આવે તો અહીં પ્લસ કરવા માટે એને આપણે શું કરવું પડે માઇનસની અંદર લઈ જવું પડે તો -1 થાય. તો આ જે બહુપદી છે એમાં એક્સની 2 ઘાતનો સહગુણક કોણ થશે ભાઈ -1 થશે. બરાબર છે. એટલે જે આ જે છે એને આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ 2 વત્તા કૌંસમાં -1 એક્સની 2 ઘાત વત્તા એક્સની 3 ઘાત આ સ્વરૂપે લખી શકાય. એટલે હવે આમાં જોશો તમે એક્સની 2 ઘાતનો સહગુણક કોણ છે -1 છે વ્યાપક સ્વરૂપમાં ફેરવતા. બરાબર છે. તો એક્સની 2 ઘાતનો સહગુણક આમાં કોણ આવશે -1 આવશે. બરાબર છે. ચલો ત્રીજું ઉદાહરણ છે પાઈના છેદમાં 2 એક્સની 2 ઘાત વત્તા એક્સ. બરાબર છે. તો આમાં એક્સની 2 ઘાતનો સહગુણક કોણ છે ભાઈ પાઈના છેદમાં 2. બરાબર છે. ક્લિયર. ચલો ચોથું ઉદાહરણ લઈએ વર્ગમૂળમાં 2x ઓછા 1. વર્ગમૂળમાં 2x ઓછા 1. હવે આમાં તમે જોશો તો એક્સની 2 ઘાતનો સહગુણક લખવાનું છે પણ આમાં એક્સની 2 ઘાત વાળો પદ જ નથી તો એક્સની 2 ઘાતનો સહગુણક કેટલો થશે ભાઈ 0 થશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું હશે. ચલો એક્ઝામ્પલ નંબર 3 15 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ આપો. તમારે ટેક્સ્ટમાં આપેલું છે 15 ઘાતાંકવાળી દ્વિપદી એટલે જે બહુપદીની ઘાત કેટલી હોય 35 છે તો 35 જે બહુપદીની ઘાત 35 હોય અને કેટલા પદ હોય તો દ્વિપદી એટલે કે 2 પદ હોય એવી ઉદાહરણ આપો. તમે જોશો તો 7x ની 35 વત્તા 9 કેટલા પદ છે જુઓ. પહેલાં તો x ની 35 ઘાત એટલે કેટલા ઘાતવાળી બહુપદ થઈ ગઈ 35 ઘાતવાળી અને દ્વિપદી એટલે કેટલા પદ છે આ 2 પદ થઈ ગયા. તો આ ઉદાહરણ થઈ ગયો. તો આવા અનંત ઉદાહરણો તમે તમારી રીતે પણ લખી શકો. બરાબર છે. એવી રીતે બીજું છે 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ આપો. 100 ઘાતાંકવાળી એક પદી તમે જોશો તો y ની 100 ઘાત તો આ એક જ પદ છે ને ઘાત કેટલી છે ચલની 100 ઘાત એટલે એક પદી થઈ ગઈ ને 100 ઘાતવાળી પણ થઈ ગઈ. એવી રીતે તમે જોશો તો 5x ની 100 ઘાત બરાબર છે તો આમાં ચલની ઘાત કેટલી છે 100 છે એટલે 100 ઘાતાંકવાળી થઈ ગઈ ને એક પદી એટલે આમાં ફક્ત એક જ પદ છે. તો આવા તમે પણ અનંત ઉદાહરણો લખી શકો. બરાબર છે. ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4 બહુપદીઓની ઘાત જણાવો. સાવ સિમ્પલ છે આપણે આગળ ભણી ચૂક્યા. બરાબર છે. ચલો પહેલું કંઈક આ પ્રકારે છે 5x ની 3 ઘાત વત્તા 4x ની 2 ઘાત વત્તા 7x. હવે બહુપદીની ઘાતની વ્યાખ્યા પ્રમાણે ચલની મહત્તમ ઘાતાંક જોવાની. આમાં ચલ x ની ઘાત છે 3 આમાં ચલ x ની ઘાત છે 2 આમાં ચલ x ની ઘાત છે 1. મોટામાં મોટી ઘાત કેટલી છે 3 તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 3 થશે. ચલો એવી રીતે એક્ઝામ્પલ નંબર 2 4 ઓછા y ની 2 ઘાત. તમે જોશો આમાં તો ચલ કોણ છે y છે y ની મોટામાં મોટી ઘાત કેટલી છે 2 છે તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 2 થશે. ચલો ઉદાહરણ નંબર 3 5t ઓછા વર્ગમૂળમાં 7. ચલ કોણ છે ભાઈ આમાં ચલ t છે તો t ની ઘાત આમાં કેટલી છે 1 જ છે તો બહુપદીની ઘાત પણ કેટલી થશે 1 ઘાત થશે. ચલો ઉદાહરણ નંબર 4 અહીં 3 છે તો હવે આપણે આગળ જોઈ ચૂક્યા છે કે આ બહુપદી કેવી છે શૂન્ય બહુપદી અથવા અચળ બહુપદી છે તો એમાં જે ચલ હોય એની ઘાત કેટલી હોય 0 ઘાત હોય તો આ બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ 0 ઘાત થશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો છે. ચલો આગળ વધી. એક્ઝામ્પલ નંબર 5 સુરેખ નીચે જે આપેલી બહુપદીઓ છે રકમ આ પ્રમાણે કંઈક છે. નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. બરાબર છે. કઈ સુરેખ બહુપદી છે કઈ દ્વિઘાત બહુપદી છે ને કઈ ત્રિઘાત બહુપદી. હવે એક ખ્યાલ આપી દઉં કે સુરેખ બહુપદી કોને કહેવાય કે જે બહુપદીની ઘાત કેટલી હોય 1 હોય એને સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહેશું. દ્વિઘાત બહુપદી કોને કહેશું કે જે બહુપદીની ઘાત કેટલી હોય 2 હોય કેટલી હોય 2 એને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. ત્રિઘાત બહુપદી કોને કહેવાય કે જે બહુપદીની ઘાત કેટલી હોય ભાઈ 3 હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહેશું. બરાબર છે. તો ચલો પહેલું ઉદાહરણ અહીં કંઈક આ પ્રકારે છે. પહેલું ઉદાહરણ x ની 2 ઘાત વત્તા x. તો આ બહુપદીની ઘાત કેટલી છે ભાઈ બહુપદીની ઘાત એટલે ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે 2 છે તો આ બહુપદી કેવી છે ભાઈ દ્વિઘાત બહુપદી છે. કેટલી કઈ બહુપદી છે તો દ્વિઘાત બહુપદી છે. બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે x ઓછા x ની 3 ઘાત ચલની મોટી ઘાત કેટલી છે ભાઈ 3 તો આ બહુપદી કેવી છે તો ત્રિઘાત બહુપદી છે. એવી રીતે એક્ઝામ્પલ નંબર 3 y વત્તા y ની 2 ઘાત વત્તા 4.
આમાં ચલ વાયની આમાં બહુપદીની ઘાત કેટલી છે તો 2 છે, કારણ કે ચલની મોટા મોટી ઘાત કેટલી છે 2 છે. તો આ બહુપદી કેવી થશે? દ્વિઘાત બહુપદી થશે. કેવી થશે? દ્વિઘાત બહુપદી. એવી રીતે ચોથું ઉદાહરણ લઈએ તો 1 + x. તો ચલની મોટા મોટી ઘાત કેટલી 1 છે. હવે ચલની જ્યારે એક ઘાત હોય, બહુપદીની ઘાત 1 હોય, તો આપણે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહીશું. બરાબર છે. ચલો એક્ઝામ્પલ નંબર 5. 3t, ચલ t ની ઘાત કેટલી છે 1, તો એને આપણે કહીશું સુરેખ બહુપદી. ચલો એવી જ રીતે એક્ઝામ્પલ નંબર જે 6 છે, r ની 2 ઘાત. r ની 2 ઘાત, ચલ કોણ છે? r છે. r ની કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલે કે બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે. તો આ બહુપદી કેવી છે? તો ભાઈ દ્વિઘાત બહુપદી છે. કેવી છે? દ્વિઘાત બહુપદી છે. એવી રીતે એક્ઝામ્પલ નંબર 7 આવશે ને. હા, 7x ની 3 ઘાત. તો આમાં ચલ x ની કેટલી ઘાત છે? 3 છે. બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. તો આ બહુપદી કઈ થશે ભાઈ? ત્રિઘાત બહુપદી થશે. બરાબર છે. તો આ છે સ્વાધ્યાય નંબર 2.1 સાવ આપણે પૂરો કરીએ છીએ. બરાબર છે. હવે જ્યારે આગળ મળશું ત્યારે આપણે આગળ વધશું. બરાબર છે. થેન્ક યુ.